हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। સંપૂર્ણ વેદમાં બે પ્રકારની ચર્ચા છે, કર્મની ચર્ચા છે, બીજી જ્ઞાનની ચર્ચા. કર્મ અનિત્ય છે અને એટલા માટે કર્મફળ પણ અનિત્ય જ છે. જ્ઞાન એ ઉત્પત્તિ નથી. આગળ ભાષ્યમાં આપણે જોઈશું. જ્ઞાન કાંડ એ વેદના અંત ભાગમાં છે, એને જ કહેવાય વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. તો કે ઉપનિષદ શબ્દ કોને કહેવામાં? ઉપનિષદ શબ્દને સીધો અર્થ થાય બ્રહ્મ વિદ્યા. ઉપનિષદ એટલે બ્રહ્મ વિદ્યા. પણ ધાતુની દ્રષ્ટિએ પણ વિચારીએ
તો ઉપ એટલે કે નજીક, સમીપ. ઉપસામીપ્ય નિશ્ચય પૂર્વક. ગઈકાલે 2 દિવસથી આપણે જોઈએ જ વ્યવસાયાત્મિકા બુદ્ધિ. ઉપ ગુરુ સામીપ્ય ગત્વ, ગુરુ પાસે જઈને. કઈ રીતે? નિશ્ચય પૂર્વક. આપણો નિશ્ચય હોવો જોઈએ. જો આ સમજો, ગુરુનો નિશ્ચય કોઈ કામ જ કરતો નથી. આ સમજો, ગુરુ ગમે એટલું આયોજન કરે ને, ગુરુ ગમે એટલા પ્લાનિંગ કરે ને, ગુરુ ગમે એટલા આદેશ કરે, શિષ્યને જે કરવું ને એ જ કરતો હોય. સ્વામીજી એટલા બધા હંમેશા કે આપણી પાસે આવે ને ત્યારે બધા ડાય થઈને જ બેઠા હોય, પછી ઘર જઈને શું કરતા હોય એ ઉપરવાળો જ જાણતો હોય. જો વિચાર. અને એટલા માટે ઉપનિષદ શબ્દમાં શું કહેવામાં આવે? નિશ્ચય પૂર્વક. આપણે નિશ્ચય કરીએ. આપણી અંતઃકરણ શુદ્ધિ આપણે કરવાની છે. જો વિચાર. નિશ્ચય પૂર્વક. શદ, શદ ધાતુના 3 અર્થ થાય: ગતિ, અવસાદનમ, વિશરણમ. ગતિ એટલે બ્રહ્મ અવગમયતિ. આ બ્રહ્મ વિદ્યા છે. એ શું કરે છે? બ્રહ્મ પાસે લઈ જાય. બ્રહ્મ ગમયતિ. અવિદ્યામ અવસાદયતિ. અવિદ્યાનો શું કરે? નાશ કરે. પણ કે અવિદ્યાનો નાશ ક્યારે થાય? વિશરણમ. આ અવિદ્યાનો એક બીજો શબ્દ છે અવિદ્યા માટે, હૃદય ગ્રંથિ. જા સમજ. મુંડક ઉપનિષદમાં જોઈ ગયા, વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચ અસ્ય કર્માણિ તસ્મિન દૃષ્ટે પરાવરે. આ અવિદ્યા કેવી છે? હૃદય ગ્રંથિ છે. જા સમજ. ગ્રંથિ એટલે ગાંઠ. ગુજરાતીમાં ગ્રંથિને શું કહેવાય? ગાંઠ. આ દરેકના હૃદયમાં આ પેલી ગાંઠ પડેલી છે. જા સમજ. કોઈ પણ ગાંઠ ખોલવી હોય ને તો ખેંચે તો નહીં ખોલાય. જો આ સમજો, કોઈ પણ ગાંઠ ખોલવી હોય તો ખેંચે તો ખોલાય નહીં. પહેલા એને શું કરવી પડે? પેલી ઢીલી કરવી પડે. એને ઢીલી કરીએ તો પછી ખુલે. એમ આ હૃદય ગ્રંથિ છે. પેલી ગાંઠ પડી ગઈ, એ ગાંઠને છૂટી કરવાની છે, તેને શું કરવું પડે? વિશરણમ. એને ઢીલી કરવી પડે. જો વિચાર. અંતઃકરણ શુદ્ધિ કરીએ, મનને પ્રસન્ન કરીએ, સાધના કરીએ, વેદ પાઠ કરીએ, ગીતાનો પાઠ કરીએ, બધું શું છે? આ વિશરણ. પેલી હૃદય ગ્રંથિ ઢીલી કરીએ અને તો પછી શું થઈ શકે? અવસાદયતિ. પછી એનો નાશ થાય. આમ ઉપનિષદનો અર્થ શું થયો? હૃદયની ગ્રંથિ ઢીલી કરી એનો નાશ કરી બ્રહ્મ તરફ આપણને લઈ જાય. જો વિચાર. પણ એ ક્યારે થાય? ગુરુ સામીપ્ય ગત્વા. ઉપા એટલે ગુરુ પાસે જઈએ. તદ્વિધિ પ્રણિપાતે પરિપ્રશ્ને સેવયા. મુંડક ઉપનિષદમાં આપણે જોઈ ગયા, સગુરુમેવા વિગચ્છેત શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. ગુરુ પાસે જઈને એ માંગણી કરીએ. ગુરુ આપણને ઉપદેશ કરે. ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ. આમ ઉપનિષદ શબ્દનો અર્થ શું થાય? ઉપનયતિ બ્રહ્મ. આ બીજો અર્થ છે. બહુ મજા ને. ઉપનિષદ શબ્દ છે અને અનેક અર્થ થાય. ઉપનયતિ. ઉપ એટલે નય. ઉપનયતિ એટલે નજીક લઈ જાય. જીવાત્માનમ ઈશ્વરમ પ્રતિ ઉપનયતિ. આ જીવાત્મા છે. આ જીવાત્મા કેવો છે? ઈશ્વરથી અલગ થઈ ગયો. એક જીવાત્મા છે, બીજો પેલો પરમાત્મા છે. આ જીવાત્મા પરમાત્માથી અલગ થઈ ગયો. આ ઉપનિષદ શું કરે છે? જીવાત્માનમ ઈશ્વરમ પ્રતિ ઉપનયતિ. લઈ જાય. જો વિચાર. અવિદ્યા. આ અવિદ્યા છે એને કારણે અંતર છે. વ્યવહિતત્વાત. વ્યવહિત એટલે અંતર.
આ અંતર કોને કારણે છે? જીવાત્મા અને પરમાત્માનું અંતર કોને કારણે છે? જો વિચાર, દેશતઃ કાલતઃ વસ્તુતઃ જીવ અને ઈશ્વરમાં કોઈ અંતર છે? વિચારો. હું સમુદ્ર કહું કે હું તરંગ કહું, એ બેની વચ્ચે અંતર કયું છે? જીવાત્મા શું છે? તરંગ પોતાને શું માને? હું અલ્પ છું, મારો જન્મ થયો, મારું મૃત્યુ થશે, હું નકામો છું. આ બીજા બધા કેવા મોટા મોટા છે. આમ પેલો જીવ તરંગ શું માને છે? હું તો નકામો અલ્પ છું. આ સમુદ્ર કેવો છે? વિશાળ છે, પૂર્ણ છે. આ ઉપનિષદ શું કરે? અવિદ્યા વ્યવહિતત્વ. અવિદ્યા છે, અવિદ્યાને કારણે અંતર છે, એ અવિદ્યાના અંતરનો શું કરે છે? નાશ કરી દે. આમ ઉપનિષદ દ્વારા એ પરમાત્માની પ્રાપ્તિ છે. અને ખરેખર પ્રાપ્તિ છે? પ્રાપ્ત કરવાનું છે નહીં. પેલું અવિદ્યાને કારણે અંતર દેખાઈ રહ્યું છે એટલે જાણે કે પ્રાપ્ત કરવાનું. અવિદ્યાને કારણે અપ્રાપ્ત છે. જો વિચાર, ઈશ્વરને બધા જ શોધી રહ્યા છે. એટલે ઈશ્વરને શોધે ખરા? કોઈ કે ઉપર છે એટલે પેલા ઉપર જવાની તૈયારી કરે. અહીંયા બધી તૈયારી શાની ચાલતી હોય? કામાત્માન સ્વર્ગ પરાહ, બધું એક જ છે. આ સમજવાનું. શોધી રહ્યા. ઘૂંઘટ કા પટ ખોલ તો હે પિયા મિલે. ક્યાં શોધવા જવાનું? જો વિચાર, કોઈ પણ મનુષ્ય હોય, આ સમજો, ગીતામાં ભગવાન સ્પષ્ટપણે કહે છે, મમ વર્તમાં અનુવર્તન્તે મનુષ્ય પાર્થ સર્વશઃ. સર્વ પ્રકારે ખરેખર લોકો કોને શોધી રહ્યા છે? ઈશ્વરને જ શોધે. ભગવાન શું કહે છે? મમ વર્તમાં, મારા માર્ગ પર ચાલી રહ્યા છે એટલે કે મને શોધી રહ્યા છે. જો વિચાર, મમ વર્તમાં એ સર્વશઃ, સર્વ પ્રકારે. જ્યારે ધનની ઈચ્છા કરી રહ્યો છે ત્યારે પણ ખરેખર કોની ઈચ્છા કરી રહ્યો છે? ઈશ્વરની જ ઈચ્છા કરી રહ્યો. જ્યારે પુત્ર પ્રેમને શોધી રહ્યો છે ત્યારે પણ એ કોને શોધી રહ્યો છે? ઈશ્વરને જ શોધી રહ્યો છે. વિચાર, ભગવાન શું કે છે? સર્વશઃ, સર્વ પ્રકારે. છેવટે એ શોધી રહ્યો છે કોને? ઈશ્વરને જ શોધી રહ્યો. મમ એવ. જો વિચાર, પણ એને એમ છે કે આ ધન ઈશ્વર છે, એને એમ છે ઘર ઈશ્વર છે. આમ એ ક્યાં શોધી રહ્યો છે? ધનમાં અને સંપત્તિમાં શોધી રહ્યો. પણ બીજો ક્યાં શોધી રહ્યો છે? ભોગમાં શોધી રહ્યો છે. જો વિચાર, મમ વર્ત, મારા માર્ગ પર જ ચાલી રહ્યા. આ છઠ્ઠી વિભક્તિ સમજવાની. આપણે ટ્રેનમાં જઈએ ને, પ્લેટફોર્મ હોય ને, ઘણા બધા પ્લેટફોર્મ હોય ને, ટ્રેન આવતી હોય જતી હોય, એટલે આપણે પૂછીએ, ભાઈ આ ટ્રેન કઈ? આ મુંબઈની. જો સમજો. જો વિચાર, નીનું ના કહેવાય એને, મુંબઈની. છઠ્ઠી વિભક્તિ. દશરથનો પુત્ર રામ. જો વિચાર, તો દશરથના પુત્ર રામ એમ જયારે કે, તો ના એ શું છે? છઠ્ઠી વિભક્તિ થઈ. એ સંબંધ બતાવે. તો મુંબઈની ટ્રેન એમ સંબંધ બતાવે. વિચાર, છઠ્ઠી વિભક્તિ. સંબંધે ષષ્ઠી. પાણીની મુનિ શું કે છે? સંબંધે ષષ્ઠી. તો કે આ મુંબઈની ટ્રેન, જેમ દશરથનો પુત્ર, દશરથ પુત્ર જે રામ છે, એ મુંબઈની ટ્રેન છે, મુંબઈ વાળે બનાવેલી છે. બૃહદ નગરપાલિકાએ બનાવેલી છે. તો ત્યાં છઠ્ઠી વિભક્તિનો અર્થ શું થાય? વિચાર, આપણે એવું કહીએ સંબંધે ષષ્ઠી. જો આ સમજ,
પાણીની મુનિનું વ્યાકરણમાં સૂત્ર છે શેષે ષષ્ઠી. જ્યાં કોઈ પણ વિભક્તિ લાગે ને ત્યાં છઠ્ઠી લગાવવાની, એવું કે શેષે. શેષે એટલે બાકી રહે. જા સમજ, શેષે ષષ્ઠી. જા વિચાર તો કે આ છઠ્ઠી વિભક્તિ શાનું બતાવે છે? એને કહેવાય ગંતવ્ય સ્થાન. મુંબઈની ટ્રેન જ્યારે કોઈ પણ વ્યક્તિ કે તો એનો અર્થ શું થાય? આપણે કોઈને આ સમજાવવું પડતું નથી, આપણા મગજમાં તરત જ સમજાઈ જાય કે આ ટ્રેન ક્યાં લઈ જવાની છે, મુંબઈ. આ ટ્રેનમાં બેસીએ તો ક્યાં પહોંચવાના આપણે? મુંબઈ. આ દિલ્હીની છે, બસમાં એવું જ થતું હોય. આ બિલીમોરાની બસ છે, આ વલસાડની બસ છે, આ મુંબઈની બસ છે, આ રાજકોટની બસ છે. આમ છઠ્ઠી વિભક્તિ શું બતાવે? ગંતવ્ય સ્થાન બતાવે. ક્યાં પહોંચીશું આપણે? એમ ભગવાન શું કે છે? મમ માર્ગ, મમ વર્તમાં એટલે માર્ગ. મારા માર્ગ પર ચાલી રહ્યા છે. એનો અર્થ શું થયો? બધાનું ગંતવ્ય સ્થાન તો કોણ છે? આ ઈશ્વર જ છે. જો એટલે હું વારંવાર કહું, જે સંપ્રદાયમાં ઈશ્વરની ચર્ચા નથી એ વૈદિક સંપ્રદાય કહેવાય નહીં. આ સમજો. કારણ કે વૈદિક સંપ્રદાયમાં મનુષ્ય જીવનનું લક્ષ્ય એક જ છે, અને એ શું છે? માત્ર ને માત્ર પરમાત્મા છે. આ સમજો. અને ઉપનિષદ શું કરે છે? જીવાત્માનમ પરમાત્માનમ પ્રતિ ગચ્છતિ ઉપનયથી. જો વિચાર. અને વેદાંત પણ કોને કહેવામાં આવે? જો વિચારજો બરાબર. સંપૂર્ણ વેદાંત એક જ વાક્ય છે, એક જ મહાવાક્ય છે, તત્વમ અસી. એક વાક્યમાં બધું જ આવી ગયું. તદ જગત કારણમ બ્રહ્મ ત્વમસી પૂર્ણમદઃ પૂર્ણમિદમ. જો વિચાર. જીવ અને ઈશ્વરના ઐક્યને જ વેદાંત કહેવાય. જીવનું સ્વરૂપનું જ્ઞાન એ વેદાંત નથી, ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન એ વેદાંત નથી. જીવ અને ઈશ્વરનો ઐક્યનું જે જ્ઞાન છે એને વેદાંત કહેવાય. પણ જે સંપ્રદાયમાં ઈશ્વર જ નથી, જો વિચારજો, પણ ત્યાં જ્ઞાન છે. જો વિચાર. જ્યાં ઈશ્વરની ચર્ચા, ઈશ્વરની જરૂર જ નથી. એવા કેટલાય સંપ્રદાય છે, જે સંપ્રદાયમાં તમે જોડાવ એટલે ઘરમાંથી બધા ભગવાનના ફોટા પણ શું થઈ જાય? પધરાવી જ દેવાના. અને એક બે નહીં, ઘણા છે. આ સમજો. કેટલાય એવા સંપ્રદાય જ્યાં એ સંપ્રદાયમાં તમે જોડાયા એટલે ભગવાનના ફોટા ઘરમાંથી નીકળી જ જાય. બહુ વર્ષો પહેલા એક બેનને ત્યાં હું ગઈ હતી, નવસારી. બહુ સીધા સાદા બેન, પતિ પત્ની બંને ઘરે બેસીને કામ કરે અને કમાણી કરે, બાળકો હતા. સત્સંગમાં આવે પેલા બેન, એટલે કે સ્વામીજી મારે ત્યાં પધરામણી કરો. જો હું ગઈ પછી કે સ્વામીજી એક પ્રશ્ન છે. હા, તો કે અમારા સાસરી વાળા બધા જે છે એ લોકો આ સંપ્રદાયને માને, અને એમાં એ લોકો ભગવાનના ફોટાને કશું રાખે નહીં. તો તમે શું કરો? તો કે અમે પતિ પત્ની બંને, અમને શંકર ભગવાન બહુ ગમે. તો કે અમે શંકર ભગવાનનો ફોટો રાખીએ. તો કે મારા જેઠ જેઠાણી હોય, સાસુ સસરા જ્યારે પણ આવે ને ત્યારે ભગવાનનો ફોટો લઈને કબાટમાં મૂકી દે. કેમ? કે ખટપટ કરવાની ને કાંઈ. પછી એની સાથે મને કે એમની સાથે માથું મારીને શું કરીએ અમે લોકો? 2 દિવસ રહેવા આવ્યા હોય તો 2 દિવસ શું કરવાનું? શાંતિ. જો વિચાર. કોઈ પોતાના ઘરમાં શંકર ભગવાન, પણ તમને શું વાંધો પડે? જો વિચારી જોજો. સંપ્રદાયને નામે આપણે શું કરતા રહીએ છીએ? કચકચ જ કરતા હોઈએ. વિચાર. જ્યાં ઈશ્વર જ નથી તો ત્યાં વેદાંત છે, ત્યાં તત્વજ્ઞાન છે, બ્રહ્મ જ્ઞાન છે. અને બાકીના જેટલા સંપ્રદાય છે એ સંપ્રદાય પેલા ગુરુ જ ભગવાન બની જાય. જો આ સમજો. એટલે ગુરુને જ પૂજા કરવાની, ગુરુને જ અભિષેક કરવાનો, ગુરુને જ આરતી કરવાની. તો ભગવાન ક્યાં ગયો? ખોવાઈ ગયો? વિચાર. આપણે કોઈ વાંધો નથી, ગુરુની સેવા કરવાની જ છે. યથા દેવે પરાભક્તિ, યથા દેવે તથા ગુરુ.
જેવી તમે ભગવાનની ભક્તિ કરો છો એવી જ ભક્તિ ગુરુની કરવાની છે, સેવા કરવાની છે, તો બ્રહ્મ જ્ઞાન થશે. એમાં કોઈ જ્ઞાન નથી. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પા, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો દિખાય. આ ગુરુજી પણ શાના માટે છે? ગોવિંદના દર્શન કરાવ. પણ ગુરુજી જ્યારે ભગવાન બની ગયા તો ગોવિંદ તો શું થઈ ગયા? વિચારો, કેટલાય સંપ્રદાય છે જેમાં ગુરુ શું થઈ ગયા છે. વિચાર, ઉપનિષદ એટલે જીવ અને ઈશ્વરના ઐક્યનું જ્ઞાન છે. એને જ બ્રહ્મ જ્ઞાન કહેવાય. સમજો. એટલા માટે કહું કે આ બધા સંપ્રદાય વાળા જે બધા જ્ઞાનની ચર્ચા કરે ને, ખરેખર જ્ઞાન છે કે નહીં એ જ પ્રશ્ન થાય. વિચાર, જીવ ઈશ્વરનું ઐક્ય, તદ જગત કારણ બ્રહ્મ ત્વમ અસી પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. વિચાર, પૂર્ણની ચર્ચા છે. ઈશ્વર વગર પૂર્ણતા શક્ય જ નથી. આ સમજો. કારણ કે એક શરીરમાં બેસીને હું પૂર્ણ છું એ જ્ઞાન શક્ય જ નથી. ગમે એટલા ઊંધા ચતા થાવ ને, ગમે એટલી સમાધિ લગાવો, શક્ય જ નથી. આપણને કોઈનો વિરોધ નથી આ સમજવા, પણ તર્કથી સમજદારી કેળવવાની. જો વિચાર, એક ભાઈ સ્વામીજી પાસે આવ્યા, અમે ભણતા ત્યારે. સ્વામીજી આ મંદિર, અત્યારે દક્ષિણામૂર્તિ ભગવાન, હવે તો મંદિર સરસ બની ગયું છે, બધા દર્શન કરે. મંદિર હતું નહીં, અમે આશ્રમ શરૂ થયો અને આ કોર્સ ચાલુ થઈ ગયો. હવે મંદિર બનાવતા, પછી મંદિર બન્યું, સ્થાપના થઈ. 90માં દક્ષિણામૂર્તિ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. એટલે સ્વામીજી બધા સ્ટુડન્ટને કહ્યું કે બધાએ ભગવાનના દિવસમાં એક વાર શું છે, દર્શન કરવા જવાનું. કોઈ નિયમ સ્વામીજી પાડે નહીં, જેને જવું હોય ને જાય. સ્વામીજી કંઈક 5 વર્ષના છે કે આંગળી પકડીને હું લઈ જાઉં ત્યાં દર્શન કરો. તો એ કોઈ ને તમારા મારા જેવો કોઈક ડાયો, તમને આ ભગવાનની જરૂર જ છો. હું નિત્ય શુદ્ધ ચૈતન્ય, નિર્વિકારી ચૈતન્ય, મને જ્ઞાન થઈ જાય ચાલે કે નહીં? જો સમજો બરાબર. કેનો ઉપનિષદ પણ શું કહે છે? તદેવ બ્રહ્મ ત્વમ, એ બ્રહ્મ તું છે, ત્વમ વિદ્ધિ તું છે. જો વિચાર, પૂર્ણતાનું જ્ઞાન કેવી રીતે થશે? આપણે જે શોધી રહ્યા છીએ, શું શોધી રહ્યા છે? અનંત શોધી રહ્યા છે, પૂર્ણતા શોધી રહ્યા છે. ઈશ્વર વિના પૂર્ણતાનું જ્ઞાન અશક્ય છે. કેમ? પેલો એક શરીરમાં, એક મન બુદ્ધિમાં બેસીને વિચારી રહ્યો છે. આ સમજો, એક શરીરમાં બેસીને કોઈને પૂર્ણતાનું જ્ઞાન થાય નહીં. એ પૂર્ણ ઈશ્વર સાથેના ઐક્યને સમજવું જ પડે. એટલે ભગવાન પણ શું કહે? સુખમ આત્યંતિકમ યત તત બુદ્ધિગ્રાહ્યમ અતીન્દ્રિયમ. ઇન્દ્રિયથી એને સમજાય એવું છે જ નહીં, પણ બુદ્ધિગ્રાહ્યમ, બુદ્ધિથી સમજદારી કેળવવાની છે. હું અને ઈશ્વર બે છીએ જ નહીં, એક જ છે. આમ જીવ અને ઈશ્વરને ઐક્યની જે ચર્ચા છે એને શું કહેવામાં આવે? ઉપનિષદ કહેવામાં આવે. એટલું જ નહીં, પણ એ બ્રહ્મ જ્ઞાનની શું જરૂર મને? આ કેટલું જ્ઞાન જાણ્યું ને, બધું કેટલું જ્ઞાન મેળવ્યું ને, કઈ થતું નથી. આ બધું દુઃખ કોનું છે? નવ જાણાનું નવ દુઃખ. શું છે? નહીં જા સમજ બરાબર. ફક્ત પૂર્ણતાની જ પ્રાપ્તિ છે એમ નહીં. બ્રહ્મ જ્ઞાન એ જીવનનું લક્ષ્ય ને. જો સમજો, પરમાત્માની પ્રાપ્તિ એમ જ્યારે કહીએ તો પરમાત્માની પ્રાપ્તિ એટલે શું છે? કોને પરમાત્માની પ્રાપ્તિ કહેવાય? જો વિચારો, વેદાંત ભણીએ ને ત્યારે જે પણ કોઈ શબ્દ વાપરે ને, એ શબ્દના અર્થનું સ્ફુરણ થવું જોઈએ. આ સમજો તો વેદાંત ભણેલા કહેવાય. બાકી તો પછી શું થઈ જાય? એ શબ્દ રમત જ થઈ જાય. જો વિચાર,
ગુલાબ એમ શબ્દ જ્યારે બોલવામાં આવે ત્યારે મનમાં શું થશે? ધારો કે સામે જો ગુલાબ ન હોય તોય મનમાં શું થવાનું? એને સંસ્કૃતમાં અર્થસ્ફુરણ કહેવાય. એને શું કહેવાય? અર્થસ્ફુરણ. ગુલાબ વિષય છે અને આ ગુલાબ શબ્દ જ્યારે સાંભળવામાં આવે ત્યારે આ ગુલાબ વિષયનું મનમાં શું થવાનું? સ્ફુરણ થવાનું. ગલગોટો એમ કહું તો મનમાં શું થશે? એ ગલગોટાનો અર્થનું સ્ફુરણ થવાનું. એ અર્થ આપણને સ્પષ્ટ છે. હાથી કહીએ, ઘોડો કહીએ, ટેબલ કહીએ, માઇક કહીએ, ગાડી કહીએ, રિક્ષા કહીએ, આ બધા શબ્દો શું છે આપણા માટે? વાગર્થ સંપૃક્ત, વાગર્થ પ્રતિપત્તયે. વાક એટલે શબ્દ, અર્થ સંપૃક્તો બંને કેવા છે? અલગ થતા જ નથી. વાગર્થ પ્રતિપત્તયે, એ અર્થનું પ્રતિપત્તિ જ્ઞાન થાય જ છે. વાગર્થ એ શબ્દનો અર્થ શું થાય છે? પ્રતિપત્તિ જ્ઞાન થાય. ગુલાબ શબ્દ સાંભળે એટલે ગુલાબનું જ્ઞાન છે. ખુરશી કહીએ એટલે ખુરશીનું જ્ઞાન છે જ. જો સમજો. બ્રહ્મ એમ કહું તો હવામાં જ ગોળી જાય. આ સમજો. ઈશ્વર એમ કહું તો જો વિચાર. ગુલાબ શબ્દ સાંભળીને જે સ્ફુરણ થાય છે એવું સ્ફુરણ ઈશ્વર ને બ્રહ્મ સાંભળીને થયું. આ વિચાર. કાળિદાસ જ જો આ સમજો. એટલા માટે કહું આપણા બધા જે સાહિત્યકાર, સંસ્કૃત સાહિત્યકારો જે બધા એ બધા જ્ઞાની હતા. સમજો. કાલિદાસ કહીએ, માણભટ્ટ કહીએ, આ બધા તમે વિચારો. વાગર્થ સંપૃક્ત, વાગર્થ પ્રતિપત્તયે, જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વર. વિચાર. અર્થનું સ્ફુરણ નથી. આ સમજ. શબ્દો છે આપણી પાસે સચ્ચિદાનંદ, પણ સચ્ચિદાનંદ સાંભળ્યા પછી શું થયું? કઈ અર્થ જાગ્યો મનમાં? એક ભાઈ મારી પાસે આવીને મન ગુરુજી જ્ઞાન આપ્યું. શું આપ્યું? બસ ગુરુજીએ કીધું હું સચ્ચિદાનંદ છું. એટલે હવે હું રોજ વિચારું છું હું સચ્ચિદાનંદ છું. જોયું તમે? રોજ બોલીએ ધારો કે હું સચ્ચિદાનંદ છું, હું સચ્ચિદાનંદ છું, હું સચ્ચિદાનંદ છું. જ્ઞાન થઈ જશે. હે? બુદ્ધિગ્રાહ્યમ. આ સમજો. બુદ્ધિમાં એ અર્થનું ગ્રહણ થવું જોઈએ. વિચાર. પૂર્ણતા ક્યારે આવશે? પૂર્ણતા એમ આવે નહીં. આ સમજો. એક ક્ષણમાં પેલા સ્વામીજીને પ્રશ્ન કર્યો પેલા શિષ્ય. સ્વામીજી કે તારી વાત સાચી છે, તું નિત્ય શુદ્ધ ચૈતન્ય છે, પણ તું નિત્ય શુદ્ધ ચૈતન્ય એક શરીરમાં બેસીને બોલી રહ્યો છે. એ શરીરની મર્યાદા ક્યારે તૂટે? ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. સર્વ ક્ષેત્રમાં જે ક્ષેત્રજ્ઞ છે એ અર્જુન હું છું. જો સમજો. ક્ષેત્રજ્ઞ એટલે જીવ જે છે. ભગવાન શું કહી રહ્યા છે? એ ક્ષેત્રજ્ઞ હું છું. એટલે કે જીવ ક્ષેત્રજ્ઞ અને ઈશ્વર કેવા છે? બે છે? નહીં. અર્જુન હું જ છું. તું જાણ વિદ્ધિ. આમ ઉપનિષદ એટલે શું કરે છે? જીવ અને ઈશ્વરના ઐક્યનું જ્ઞાન આપણને આપે. પણ એ ઐક્યનું જ્ઞાન ક્યારે આપે? કેવી રીતે આપે? આગળ જોયું એમ ઈશ્વર પૂર્ણ છે તો એમાં તમારો સમાવેશ થઈ ગયો, પણ છતાં પણ હું ઈશ્વર છું એવું જ્ઞાન છે. અવિદ્યા વ્યવહિતત્વાત. અંતર કોને કારણે છે? અવિદ્યાને કારણે. જો અંતર અવિદ્યાને કારણે છે તો પછી ઉપાય પણ શું હશે? વિદ્યા જ હોય. જો સમજો. એનો અર્થ શું થાય? એટલું જ નહીં. જો આ બરાબર સમજી લેવાનું.
બુદ્ધિમાં અવિદ્યાને કારણે અંતર છે. તો બુદ્ધિમાં શું થશે? વિદ્યાથી શું થવાની? અવિદ્યાની નિવૃત્તિ. બરાબર સાંભળો. તો વિદ્યા પણ કેવી છે? વિદ્યા વૃત્તિ રૂપત્વાત, વૃત્તે માનસત્વાત, મનસ આંતરત્વાત. જો બરાબર સાંભળો. અવિદ્યા બુદ્ધિમાં છે તો વિદ્યા પણ ક્યાં આવવી જોઈએ? સ્વપ્નમાં ભૂખ લાગે, આ પછી પેલો ઉઠીને ખાય, ચાલે? સ્વપ્નમાં ભૂખ લાગે તો ભોજન પણ કયું હોવું જોઈએ? સ્વપ્નનું જ હોવું જોઈએ. અને જાગ્રતમાં ભૂખ લાગી, પેલો ઊંઘી ગયો ખાઈ લીધું, એવું છે? જાગ્રતમાં ભૂખ લાગે શું કરવું પડે? જાગ્રતનું ભોજન લેવું પડે. તો બુદ્ધિમાં અવિદ્યાની વૃત્તિ છે તો પછી વિદ્યા પણ ક્યાં હોવી જોઈએ? બુદ્ધિમાં જ. બુદ્ધિગ્રાહ્યમ એટલે ભગવાન શું કહે છે? બુદ્ધિ વૃત્તિ છે. આ વિદ્યા કઈ છે? વૃત્તિ રૂપત્વાત. વિદ્યા બહાર કોઈ વસ્તુ નથી, આ સમજો. તમારી વૃત્તિમાં જ છે. અને વૃત્તિ મનમાં છે. તો બ્રહ્મ વિદ્યા પણ ક્યાં છે? બહાર છે, બુદ્ધિમાં જ છે. આંતરત્વાત, આ સમજવાનું. એનો અર્થ શું થયો? ઉપનિષદ એમ કહીએ, બ્રહ્મ વિદ્યા એમ કહીએ, આત્મજ્ઞાન કહીએ, એ છેવટે ક્યાં છે? બુદ્ધિગ્રાહ્યમ છે. આ વિચાર. તમારી બુદ્ધિમાં જ એ વિદ્યા વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ, તો પછી પેલી અવિદ્યાની નિવૃત્તિ થાય. ગીતામાં ભગવાન શું કીધું? જ્ઞાનેન તુ તદજ્ઞાનમ નાશિતમ આત્મનઃ. પણ અજ્ઞાન વૃત્તિ રૂપે છે તો જ્ઞાન પણ શું થવું જોઈએ? વૃત્તિ રૂપે આવવું જોઈએ. જો સમજો બરાબર. તો એનો અર્થ શું થાય? મારી બુદ્ધિ એ પ્રકારથી સંસ્કૃત હોવી જોઈએ કે જેને કારણે આ પ્રકારની વિદ્યા વૃત્તિ ત્યાં શું થઈ શકે? ઉત્પન્ન થઈ શકે. જો વિચાર. મારું અંતઃકરણ એ પ્રકારે તૈયાર હોવું જોઈએ તો પછી એમાં વિદ્યા વૃત્તિ ઉત્પન્ન થાય. એટલે હું વારંવાર કહું કે બ્રહ્મ વિદ્યા રસ્તામાં પડેલી વસ્તુ નથી. આમ અચાનક જ મળી જાય. અંતઃકરણમાં એ વિદ્યા વૃત્તિ ઉત્પન્ન થયું. આપણે અનેક વાર જોઈ ગયા કે જે પ્રકારનો વિષય હોય એના પ્રકારની વૃત્તિ થાય. પુષ્પ છે તો પુષ્પ જ્ઞાન ક્યારે થાય? પુષ્પાકાર વૃત્તિ હોય તો. જોયું છે? ઘડાનું જ્ઞાન ક્યારે થાય? ઘટાકાર વૃત્તિ મનમાં આવવી જોઈએ તો પછી ઘડાનું જ્ઞાન થાય. પૂર્ણ પરમાત્માનું જ્ઞાન મેળવવું છે તો વૃત્તિ પણ કેવી હોવી જોઈએ? પૂર્ણ વૃત્તિ હોવી જોઈએ. જા સમજો. એને અખંડાકાર વૃત્તિ કહેવાય. પરમાત્મા અખંડ છે તો વૃત્તિ પણ કેવી હોવી જોઈએ? અખંડાકાર વૃત્તિ. પણ અખંડાકાર વૃત્તિ થાય ખરી? જા વિચારજો જરા. આપણી બુદ્ધિને આદત શાની પડી ગઈ છે? અનિત્ય વસ્તુની. ક્રિયા વિશેષ બહુલામ ભોગૈશ્વર્ય ગતિમ પ્રતિ ભોગૈશ્વર્ય પ્રસક્તાનામ. કઈ વૃત્તિ છે? ભોગની વૃત્તિ છે, ઐશ્વર્યની વૃત્તિ છે આપણા મન. વિષયની વૃત્તિ છે, ભોગની વૃત્તિ છે, અભ્યાસની વૃત્તિ છે. અને એ બધી વૃત્તિ જ છે ને હવે એની આદતે પડી ગઈ. જો વિચાર. પણ આ ભોગ વૃત્તિ અને બ્રહ્મ વૃત્તિ બે સાથે થવાના. સમજે? એક વિષય વૃત્તિ છે, બીજી બ્રહ્મ વૃત્તિ છે. બે સાથે હોય જ નહીં. કેમ? એક અનિત્ય છે, વિકારી છે, અલ્પ છે. બીજું કેવું છે? નિત્ય છે, નિર્વિકારી છે, પૂર્ણ છે. બે ભેગા થાય નહીં. જો સમજો.
વિચાર. પણ સ્વામીજી અમારે તો દૂધમાં દહીંમાં બંને, અમારો સંસાર ઠીક રહે, ઉબાડિયું ને આઈસ્ક્રીમ ને પીઝા ખાઈએ અને બ્રહ્માકાર વૃત્તિ થાય. એવી રીતે સમજ, બ્રહ્માકાર વૃત્તિ થવી જોઈએ. પુષ્પ છે, પુષ્પાકાર વૃત્તિ થાય. તો પછી બ્રહ્માકાર વૃત્તિ ઉત્પન્ન થાય કેવી રીતે? શ્રોતવ્ય, શું કરવું પડે? શ્રવણ કરવું. શાસ્ત્ર શ્રવણ દ્વારા જ શું થશે? આ બ્રહ્માકાર વૃત્તિ થાય. અને એટલા માટે શું કે છે? આ બ્રહ્મ વિદ્યા પણ કેવી છે? વૃત્તિરૂપ છે. તો પછી એ પૂર્ણતાને સમજવાનું છે. બ્રહ્મ વિદ્યાને શું કરવાનું છે? એ સમજદારી કેળવવી પડે. આમ ઉપનિષદ એટલે બ્રહ્મ વિદ્યા છે, જેના શ્રવણ દ્વારા જ બ્રહ્માકાર વૃત્તિ ઉત્પન્ન થાય. એ બ્રહ્માકાર વૃત્તિથી શું થાય છે? અવિદ્યાની નિવૃત્તિ થાય. આમ શાસ્ત્ર શ્રવણ વિના બ્રહ્માકાર વૃત્તિ શક્ય જ નથી. એટલું જ નહીં, આ ઉપનિષદ શબ્દને બીજો અર્થ છે. આપણે જે અત્યારે અર્થ જોયો એ એના ધાતુની દ્રષ્ટિએ, શબ્દના અર્થની દ્રષ્ટિએ. બાળકો ભણતા હોય ને, પછી આ બધા પુસ્તકો હોય એમની પાસે, બધા વિષયો હોય ને. આ કયું પુસ્તક? આ વિજ્ઞાનનું છે. આ કયું પુસ્તક? આ ગણિતનું છે. ગણિતનું પુસ્તક એટલે શું? ત્યાં પાછી પેલી છઠ્ઠી વિભક્તિ છે, ગણિતનું. એટલે છઠ્ઠી વિભક્તિ છે ને, બહુ મજાની છે. ગંતવ્ય બતાવે. એ જ રીતે ગણિતનું પુસ્તક એમ કઈ, એનો અર્થ શું થયો? વિજ્ઞાનનું પુસ્તક એનો અર્થ શું થયો? એનો વિષય શું છે? વિજ્ઞાન છે. ગણિતનું પુસ્તક એનો અર્થ શું થયો? એનો વિષય શું છે? ગણિત છે. જો સમજો તો જે વિષય હોય એ જ પુસ્તકનું નામ પડે. તો પુસ્તક પણ શું કહેવાય? ગણિતનું પુસ્તક, રસાયણ શાસ્ત્રનું પુસ્તક, ભૌતિક શાસ્ત્રનું પુસ્તક. એ જ રીતે આ બ્રહ્મ વિદ્યા છે, ઉપનિષદ છે, તો પુસ્તકને પણ શું કહેવામાં આવે? ઉપનિષદ કહેવામાં આવે. ઈશાવાસ્ય ઉપનિષદ. કેમ ઉપનિષદ કહેવામાં આવ્યું? કારણ કે એનો વિષય શું છે? ઉપનિષદ એનો વિષય છે. ઉપનિષદ એટલે બ્રહ્મ વિદ્યા. સમજો, આમ આ ઉપનિષદ છે, આ ઈશાવાસ્ય ઉપનિષદ છે. પણ ઉપનિષદ કેમ કહેવાયું? કારણ કે એનો વિષય ઉપનિષદ બ્રહ્મ વિદ્યા છે. બરાબર. આમ બ્રહ્મ વિદ્યાને પણ ઉપનિષદ કહેવાય, પુસ્તકને પણ શું કહેવામાં આવે? ઉપનિષદ કહેવામાં આવે. એટલું જ નહીં, આ ઉપનિષદ છે એમ જ્યારે કહેવામાં આવે, અને ઉપનિષદ શબ્દાત્મક છે. ઉપનિષદ શું છે? શબ્દ. એને શબ્દ પ્રમાણ કહેવાય. એને શું કહેવામાં આવે? શબ્દ પ્રમાણ. તો શબ્દ પ્રમાણ જે છે એ પણ શું છે? ઉપનિષદ જ છે. શબ્દ પ્રમાણ એટલે પ્રમાણ પણ શું છે? વિષય પણ ઉપનિષદ છે, પુસ્તક પણ ઉપનિષદ છે, અને પ્રમાણ પણ શું છે? ઉપનિષદ જ છે. એટલા માટે શું કીધું? વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણ. સાધન પણ કોણ છે? ઉપનિષદ જ છે. તે કે શબ્દ પ્રમાણ છે, બીજું કોઈ પ્રમાણ અહીંયા છે જ નહીં આપણી પાસે. યન મનસા ન મનુતે યેનાહુર મનોમતમ.
જેને મનથી વિચાર કરી શકાય નહીં, પણ જેને કારણે મન વિચારી રહ્યું છે, તદેવ બ્રહ્મ, એ બ્રહ્મ છે. વિચાર. આમ શબ્દ પ્રમાણ દ્વારા શું કરાવવામાં આવે છે? ઉપનિષદ જ્ઞાન આપવામાં આવે. તો ઉપનિષદ શું છે? પ્રમાણ પણ છે. ઉપનિષદ શું છે? પ્રમાણ છે. વિચાર. આમ પુસ્તક પણ ઉપનિષદ, બ્રહ્મ વિદ્યા પણ ઉપનિષદ, અને પ્રમાણ પણ શું છે? ઉપનિષદ જ કહેવાય. અને ઉપનિષદ શું કરે છે? ઉપનિયમ ઇયમાત્માનમ બ્રહ્મ તદ્વયમ પુનઃ નિહંત્ય વિદ્યા તજ્જમ ચ. આ ઉપનિષદ શું કરે છે? એ પરમાત્મા પાસે લઈ જાય છે, અવિદ્યાની નિવૃત્તિ કરાવે છે, અને ઐક્યનું જ્ઞાન કરાવે. આમ ઉપનિષદ આપણને પરમાત્મા તરફ લઈ જાય. વિચાર. આને જ ઉપનિષદ કહેવાય. પણ કે આટલું જ કરે કે નહીં? હજી એક બાકી. કે શું કરે બીજું? ઉપનિતરામ સાધયતિ સંસાર હેતુભૂતામ. આ સંસારનો પણ એ શું કરી દે છે? નાશ કરે. છેવટે આપણું દુઃખ કોને કારણે? આ સંસાર જ દુઃખનું કારણ. સંસાર એટલે આ બહાર સંસાર નહીં. જો સાંભળો, આપણે અનેક વાર જોઈ ગયા, સંસાર બહાર નથી. સંસાર છેવટે ક્યાં છે? અહીંયા જ છે. અહમ મમ ઇતિ સંસાર. આ હું છું, અને આને સંબંધનું જેટલું છે બધું મારું છે. એને શું કહેવામાં આવે? સંસાર કહેવામાં. એમ છેવટે સંસાર પણ ક્યાં છે? અહીંયા જ છે. આ હું અને મારામાંથી જ આપણે ઊંચા આવતા જ નથી. આ સમજો. લોકોની વાત છોડીએ, આપણે પોતાનો જ વિચાર કરીએ તો ક્યાં પડેલા છીએ આપણે? અને હું ને મારું જ કરતા ફરીએ. મારું શરીર આમ, ને મારી આંખ આમ, ને મારું મન આમ, ને મારું બુદ્ધિ આમ. આ બધા મમ્મામાંથી જ ઊંચા નહીં આવે. ને હું કોણ? મારા જેવું બુદ્ધિશાળી કોઈ છે જ. જો આ સમજો. હું કોણ? જો વિચાર. જે માણસ એમ વિચારતા ને મને બધી જ ખબર પડે, એનો અર્થ શું થાય? એને એની બુદ્ધિને તાળું મારી દીધું. એને નક્કી કરી દીધું હવે બીજું કઈ જાણવાનું છે, મને તો બધી ખબર જ છે. આ ઉપનિષદ ભણવાનો, આપણે ગુજરાતી એમ કહેવાય, આને ઉપનિષદ ભણવાના લક્ષણ કહેવાય. જો સમજ. હા, અરે સંસાર કહેવાય. આ સમજો. શંકરાચાર્યજી વધારે સૂક્ષ્મતામાં જઈને શું કે છે? કર્તૃત્વ ભોક્તૃત્વ નામ સંસાર. હું આ કરું, મેં આ કર્યું, અને હું આ ભોગવું. કરતા અને ભોગતા, આ બેમાં જ અટવાય. આ સમજવાનું. આખી જિંદગી આ કરતા ભોગતામાં જ જાય. એ શું છે? આપણો સંસાર. એનો અર્થ શું થયો? બહાર સંસાર નથી. સંસાર આપણી બુદ્ધિમાં જ છે. કેમ? કારણ કે અવિદ્યા પણ ક્યાં છે? અહીંયા જ છે. જ્યાં અવિદ્યા હોય ત્યાં જ સંસાર હોવાનો. કારણ કે અવિદ્યાનું કાર્ય જ સંસાર છે. આત્માને પૂર્ણ જાણતા નથી, અને પછી આત્માને શું કરી લીધો? શરીર મન બુદ્ધિ માની લીધો. હું શરીર છું, હું મન છું, હું ઇન્દ્રિય છું, હું કરતા છું, હું ભોગતા છું, હું જ્ઞાતા છું, હું દ્રષ્ટા છું. આમ પોતાના પર શું કર્યો? અધ્યારોપ કરી લીધો. હવે અધ્યારોપની નિવૃત્તિ ક્યારે થશે? જો એટલા માટે કહો કે અધ્યારોપની દ્રષ્ટિએ પણ વિચારીએ તો જાતે જાતે ક્યારેય જ્ઞાન થઈ શકે જ નહીં. કારણ કે એ પોતાને શું માની રહ્યો છે? એ પોતાને કરતા ભોગતા માની રહ્યો. તો જ્ઞાન થશે તો જ્ઞાનમાં પેલો કરતા બની જાય. જો સમજો, મેં જ્ઞાન મેળવ્યું, તે શું થઈ ગયું? અહંકાર જ થઈ ગયો. અહંકાર વિમૂઢ આત્મા કર્તાહમિતિ મન્યતે. ભગવાન શું કહે છે? આ અહંકારથી પોતાને શું માની રહ્યો છે? હું જ કરતા હતા, મારા વગર કશું ચાલે જ નહીં. આ જેને એવું લાગતું ને એને 15 દિવસ ઋષિકેશ મોકલી આપવાના.
કોઈ પ્રવાસ જતો ને જા ભેગા જઈ આવો, પછી 15 દિવસ પછી ઘેર આવે ને ત્યારે કેવું તમારી વગર બરાબર જ ચાલતું હતું. કેવો અહંકાર લઈને ફરીએ આપણે, કરતા હું જ કરતા હતા. જો વિચાર, આ જ સંસાર છે. એ સંસારને પણ આ ઉપનિષદ શું કરે છે? નિતરામ સાધયતી, સારી રીતે આ સંસારનો પણ શું કરી નાખે? નાશ કરી નાખે. વિચાર, આ સંસાર જ્યાં સુધી મગજમાં બેઠો છે ને, હું કરું એ જ જ્ઞાન હતા શકટનો ભર જેમ શ્વાન હતા. આ પેલું હું કરું જતું જ નથી. જો વિચાર, સાંજે એક ચર્ચા આપણે કરી, ભોગ ઐશ્વર્ય પ્રસક્તાના તયા અપહૃત ચેતસા. આપણી બુદ્ધિ આ બધાથી હણાઈ ગયેલી છે. ભોગ અને ઐશ્વર્યમાં જ હણાયેલી બુદ્ધિ આપણી, અને એમાં જ આપણે શું કરતા રહીએ? ફરતા રહીએ. કુવાન દેડકા જેવી હાલત છે આપણી. લોકો આજે પૂર્ણતા કોને કહેવાય અથવા પૂર્ણતાની સમજદારી કોને? કોઈ સમજવા જ તૈયાર નથી. બધા પેલા ઘોડા રસ્તા પર ચાલતા હોય ને, તો એ ઘોડાને રસ્તા પર ચલાવવામાં આવે ને ત્યારે એને દાબડા પહેરાવવામાં આવે, અને ઘોડાને દાબડા કહેવાય. કેમ એને પહેરાવવામાં આવે? બોલો, અચાનક કોઈ ગાડી આવી જાય ને તો એ ભડકે, એટલે ઘોડો ભડકે નહીં એના માટે શું કરવામાં આવે? આપણે દાબડા પહેરાવવામાં. જા વિચાર, એમ બધા શું કરીને બેઠા છે? અમારો જ સંપ્રદાય શ્રેષ્ઠ, અમારો જ આશ્રમ શ્રેષ્ઠ. જો વિચારજો, બધા પેલા ઘોડા દાવડાની જેમ જ બેઠા. આમ છેવટે ક્યાં બેઠા છે? જો સમજજો, અલ્પમાં જ છે. અને અલ્પમાં બેસીને પછી શું વિચારી રહ્યા છે? અમે જ શ્રેષ્ઠ. આ વિચાર, તારો મંત્ર બરાબર નહીં, મારો મંત્ર શ્રેષ્ઠ. આ બધામાં જ ચાલે. પછી તારો ભગવાન નહીં, મારો ભગવાન શ્રેષ્ઠ. તારો આશ્રમ નહીં, અમારો આશ્રમ શ્રેષ્ઠ. જો વિચાર, એટલે કહું, સંસારી તો સંસારી જ છે. પેલો સંન્યાસી બન્યા પછી પણ શું છે? એને મહાસંસારી કહેવાય. એને શું કહેવાય? મહાસંસારી. એક વૃંદાવન હતા અખંડાનંદજી મહારાજ પાસે. તો કોઈ બીજા વૃંદાવનમાં બધા ઘણા સાધુ આવતા હોય, એટલે એક મહાત્મા ત્યાં આવે. એટલે કોકે જઈને કીધું, મહારાજજી વો જગત ગુરુ આયે હૈ, જા સમજો. એમને બધા જગત ગુરુ કે જા સમજો. મહારાજને બોલવા એમના વાક્ય નાના, એમના પુસ્તકો વાંચો ને તો વાક્ય બધા નાના નાના હોય. હિન્દીમાં વાતો કરે નાના વાક્ય હોય, પણ કટાક્ષ બરાબર કરે કે અચ્છા જગત ગુરુ આયે. किस जगत के गुरु आए? अपने जगत के गुरु आए. જગત ગુરુ એક જ છે, કૃષ્ણમ વંદે જગત ગુરુ. આ સમજો, કોઈને આ જગત ગુરુ ટાઇટલ લાગી શકે જ નહીં હકીકતમાં. ધારો કે એ જગત ગુરુ લગાવે એનું પોતાનું શું છે? એક જગત છે, એનું મંડળ છે, અને એ શું માને? जगत गुरु. महाराज श्री हमेशा कहते वो अपने जगत के गुरु है, हमको क्या है उससे. विचार, આવા લોકો સાથે પૂર્ણતાની ચર્ચા કરીને એ નકામી થઈ જાય. કારણ કે એ લોકો શું માની રહ્યા છે? આ જ પૂર્ણ. આપણું શાસ્ત્ર એના માટે બહુ સુંદર દ્રષ્ટાંત આપે. પેલો હાથી હોય ને,
ચાર અંધ વ્યક્તિ હાથી રસ્તા પર જતો હતો અને ચાર અંધો પણ ત્યાં ઉભા હતા. એટલે પેલા બાળકો જો હાથી આવ્યો, જો હાથી આવ્યો, પેલા બાળકો ખુશ થાય હાથી જોઈ. એટલે એક જણે પૂછ્યું, એટલે હાથી કેવો હોય? તો પેલા બાળકોને એમ કે આ કાકા તો અંધ છે, એમને તો ખબર પડે ને, કે ચાલો હું તમને હાથી બતાવું કાકા. તો પેલો એક પેટ પાસે ગયો, આ હાથી દિવાલ જેવો છે. પેલો બીજો સૂંઢ પાસે ગયો, આ હાથી તો વૃક્ષની શાખા જેવો છે. પેલો પૂંછડી પર ગયો, આ હાથી તો દોરડી જેવો છે. પેલો ચોથો પેલો પગ પાસે ગયો, આ હાથી થાંભલા જેવો છે. હાથી થાંભલા જેવો છે, હાથી દિવાલ જેવો છે. હાથી હાથી જેવો હોય, આ સમજો. હાથી શું છે? હાથી જેવો. આમ ચાર આંધળા, જો સમજજો બરાબર, આ બરાબર સાંભળજો, આ દ્રષ્ટાંત બહુ મજાનું છે. ચારે ચારે જે વર્ણન કર્યું તો હાથીનું જ કરેલું છે. વર્ણન હાથીનું જ છે, પણ હાથીના એક અંશનું છે. વર્ણન શું છે? હાથીના એક અંશનું છે. જશે હવે ધારો કે એ ચાર એમ કે નહીં ને અમે ચારે ચાર, હવે આપણે ચારે જે હાથી જે સમજો ને એને ભેગા કરીએ, એ ભેગા કરશે તો હાથી બનશે? તો વિચારી જુઓ, ચારે ચારે જે વર્ણન હાથીનું કર્યું, એ ચાર વર્ણનને ભેગા કરીએ તોય હાથી બનશે? જો સાંભળજો બરાબર, હાથીને જાણવો હોય તો પૂર્ણ હાથીને જ જાણવો પડે. અંશને જાણવાથી હાથીનું જ્ઞાન નહીં થાય, સૂંઢને જાણવાથી હાથીનું જ્ઞાન નહીં થાય, પૂંછડીને જાણવાથી હાથીનું જ્ઞાન નહીં થાય, પેટને જાણવાથી હાથીનું જ્ઞાન નહીં થાય, પગને જાણવાથી હાથીનું જ્ઞાન નહીં થાય. અને એ ચાર જ્ઞાનને ભેગા મૂકીએ, વિચાર. પહેલા પેલા સ્કૂલમાં ભારતના નકશાનું પેલું બોર્ડ આવતું, અને દરેક રાજ્ય હોય ને એ રાજ્યના ટુકડા જુદા હોય. અને પછી એ આખો ભારતનો નકશો શું કરવાનો હોય? પેલા રાજ્ય મૂકીને પેલો નકશો બનાવવાનો. જા વિચાર. એમ હાથી એક આકૃતિ છે. જો આ સમજો, જો પૂર્ણ આકૃતિનું જ્ઞાન જ નહીં હોય તો ચાર અંશને તમે ભેગા મૂકી શકો? પૂર્ણના જ્ઞાન વિના અંશનું જ્ઞાન કેવું છે? નિરર્થક છે. અને આ સમજો, પૂર્ણના જ્ઞાન વિના અંશનું જ્ઞાન નિરર્થક છે, અને પૂર્ણનું જ્ઞાન હોય તો અંશનું જ્ઞાન થઈ જ જાય. હાથીને જાણીએ તો પછી દિવાલ જેવું પેટ, દોરડા જેવી પૂંછડી, શાખા જેવું સૂંઢ અને થાંભલા જેવા પગનું શું થવાનું? જ્ઞાન થઈ જ જવાનું. તો પૂર્ણનું જ્ઞાન કરીએ પછી અંશની જરૂર નહીં પડે. અને અંશને જાણીએ તો જ્ઞાન કેવું છે? નિરર્થક છે. એનો અર્થ શું થયો? જ્ઞાન હંમેશા કેવું હોવું જોઈએ? પૂર્ણ જ હોવું જોઈએ. અપૂર્ણતા એમાં છે તો પછી શું કરવાનું? એ જ્ઞાન કહેવાય જ નહીં. આ દ્રષ્ટાંત બહુ મજાનું છે, એના પર આખું પ્રવચન થાય ત્યાં સમજ. આમ દરેક જણ શું કરી રહ્યા છે? દરેક સંપ્રદાય શું કરી રહ્યા છે? અમારો મંત્ર જ શ્રેષ્ઠ, અમારો ભગવાન જ શ્રેષ્ઠ, અમારું યંત્ર જ શ્રેષ્ઠ, અમારું મંદિર જ. બધા શું કરી રહ્યા છે? એક અંશને પકડીને શું માની રહ્યા છે? આ જ પૂર્ણ છે. અંશને શું બનાવી દીધું? પૂર્ણ બનાવી દીધું. કારણ કે પૂર્ણનું જ્ઞાન છે જ નહીં. જો પૂર્ણનું જ્ઞાન હોય તો અંશને પૂર્ણનો વિચાર કરે નહીં. જા સમજ. આમ એ પૂર્ણ બ્રહ્મનું જ્ઞાન છે. એટલા માટે પૂર્ણ મદઃ પૂર્ણમિદં. જો સમજો, પ્રારંભ જ પૂર્ણથી છે.
અને પૂર્ણથી જો પ્રારંભ કરેલો હોય તો પછી અંશને તો શું છે, કોઈ સ્થાન રહેતું જ નથી. આ સમજો. ઈદમ પૂર્ણ, આ છે પણ પૂર્ણ જ છે. હું પણ કોણ છે? પૂર્ણ જ છે. દ્રષ્ટા પણ પૂર્ણ છે, દ્રશ્ય પણ પૂર્ણ જ છે. અહીંયા જે કઈ છે એ સર્વ શું છે? પૂર્ણ માત્ર છે. તો એની દ્રષ્ટિએ વિચાર એનો શું થયો? જે અપૂર્ણતામાં બેઠો છે એ સંસારી કહેવાય. જે અપૂર્ણતામાં બેઠો એ કોણ છે? સંસારી છે. પણ એની મૂર્ખતા ક્યાં છે? જો અપૂર્ણતામાં બેઠો છે એ સંસારી, આ સમજો. પણ મૂર્ખતાની પરાકાષ્ઠા ક્યાં છે? એ અપૂર્ણતાને જ પૂર્ણ માનીને ચાલી રહ્યો છે. વિચાર. એટલે કઠોપનિષદમાં યમરાજે કેવું પડે? અવિદ્યાયામ અંતરે વર્તમાન. અવિદ્યા એટલે કે પૂર્ણતાનું જ્ઞાન છે જ નહીં. પૂર્ણતાનું જ્ઞાન નથી અને છતાં પોતાનું શું માને છે? પંડિતમ મન્યમાનાહ. મારા જેવો બુદ્ધિશાળી કોણ? પંડિત કોણ? વિચાર. કેટલા એવા સંપ્રદાયો આપણા ભારતની અંતર્ગત, એટલા સંપ્રદાયો છે. અને દરેક સંપ્રદાય શું માને છે? અમે જ શ્રેષ્ઠ. વિચાર. આ બધા કોને શ્રેષ્ઠમાં, કોને પૂર્ણ માની રહ્યા છે? એક અંશને. અંશને જ પૂર્ણ માને છે. અને પછી 5-25 ભેગા થાય અનુયાયીઓ, એટલે એ લોકોને શું લાગે? જો વિચાર. એક મજાની વાત. સવારના પોરમાં વિચાર જ કરવાના, આ સમજવાના. આઈન્સ્ટાઈન, એના કેટલા શિષ્યો છે એના પરથી આઈન્સ્ટાઈનની શ્રેષ્ઠતા નક્કી થાય? આઈન્સ્ટાઈનની શ્રેષ્ઠતા શું છે? એનું જ્ઞાન છે. જો આ સમજ. આઈન્સ્ટાઈનની શ્રેષ્ઠતા કોણ નક્કી કરે? એનું જ્ઞાન નક્કી કરે છે. વિચારજો. આજે 106 વર્ષ પહેલા એ આઈન્સ્ટાઈને થિયરી 1905માં એમણે સાપેક્ષવાદનો સિદ્ધાંત જ્યારે આપ્યો, અને ત્યાર પછી તો અનેક પ્રકારના સંશોધન છે. આ સમજો. અત્યારે આ કોમ્પ્યુટર બન્યું એનો પણ સિદ્ધાંત ખરેખર લખવા વાળો તો આઈન્સ્ટાઈન જ છે. રેફ્રિજરેટર તમે વાપરો એ ખરેખર મૂળ સિદ્ધાંત બનાવનાર તો આઈન્સ્ટાઈન જ છે. પણ આઈન્સ્ટાઈનની મહાનતા કોણ નક્કી કરે? એનું જ્ઞાન નક્કી કરે. જો સમજો. એના કેટલા અનુયાયી હતા એ નહીં, આ સમજો. આ ભાગવત છે ને, ભાગવત બહુ મજાનો ગ્રંથ છે. એમાં આ બધી જાતની ચર્ચા છે. ભગવાન પણ ગીતામાં કે જ છે, અવજાનંતિ મામ મૂઢઃ માનુષમ તનુમાશ્રિતઃ. અવજાનંતિ, મારી અવજ્ઞા કરી રહ્યા, અવગણના કરી રહ્યા છે. કોણ છે? મૂઢઃ. મૂર્ખ છે. મૂઢા એટલે મૂર્ખ. આ સમજો. અલ્પને જ પૂર્ણ માનનારા છે. માનુષમ, એક જ મનુષ્ય શરીર મને માનીને ચાલી રહ્યા છે. હું પૂર્ણ પરમાત્મા છું, સર્વવ્યાપી છું, પણ મને પણ શું કરી દીધો? એક શરીર, એક આકારમાં જ ભગવાનને બેસાડી દીધું. કૃષ્ણ જ ભગવાન, વાત પતી. જો વિચાર. આ ભગવાનને આપણે પૂર્ણ પરમાત્માને શું બનાવી દીધા? અપૂર્ણ બનાવી દીધા, અલ્પ બનાવી દીધા. એટલે ભગવાન શું કેવું પડ્યું? અવજાનંતિ મામ મૂઢઃ માનુષમ તનુમાશ્રિતાઃ. જો વિચાર. ઉપનિષદનું જ્ઞાન કેવું છે? યસ્મિન વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી. આ ઉપનિષદનું જ્ઞાન, એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થાય. અલ્પને કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે, આપણે જોઈ ગયા મુંડક ઉપનિષદ. કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી. ભગવાન હે ગુરુજી, એવું કંઈક છે કે જે એકના જ્ઞાનથી જ સર્વનું જ્ઞાન મને થઈ જાય.
વિચાર, આ પૂર્ણ ને જ્ઞાનની ચર્ચા જેમાં બધાનો સમાવેશ થઈ જ જવાનો. પણ કે એવું શક્ય છે કે છે ને એક સોનાના જ્ઞાનથી સર્વ ઘરેણાનું જ્ઞાન થઈ શકે, એક માટીના જ્ઞાનથી સર્વ મૃત જગત, આ માટીના બનેલા જગતનું જ્ઞાન થઈ જ જાય. વિચાર, આમ એકના જ જ્ઞાનથી સર્વનું જ્ઞાન છે. ગીતામાં ભગવાને જ કીધું, યજ્ઞાત્વા ભૂયઃ અન્યઃ જ્ઞાતવ્યમ ન અવશિષ્યતે. અર્જુન, તું મને એક પૂર્ણને જાણી લે, મને જાણ્યા પછી બીજું કઈ જાણવાનું બાકી રહેતું નથી. આમ અલ્પતાની ક્યાંય વાત જ નથી. ભગવદ્ ગીતા ક્યાંય અલ્પતાની વાત નથી કરતી. ઉપનિષદ પણ શાની ચર્ચા કરે છે? આ પૂર્ણતાની ચર્ચા કરે છે. ઉપનિષદ એટલે પૂર્ણનું જ્ઞાન, અંશનું નહીં. અને જ્યાં સુધી પૂર્ણનું જ્ઞાન થતું નથી ત્યાં સુધી આ સંસારની નિવૃત્તિ થઈ શકતી નથી. આમ એ પૂર્ણ માટે આપણે પ્રયત્ન કરીએ તો પછી એ સંસારની નિવૃત્તિ થઈ શકે. અને સંસારની નિવૃત્તિને શું કહેવામાં આવે? મોક્ષ કહેવામાં આવે. સમજ. અને એટલા માટે ઉપનિષદ પ્રમાણ છે. શાના માટે? બ્રહ્મ વિદ્યા માટે. બ્રહ્મ વિદ્યા શાના માટે છે? સંસારની ઉપરતી માટે, મોક્ષ માટે છે. મૃત્યુ સંસાર સાગરાત, આ મૃત્યુ રૂપી સંસાર સાગર છે, એને પાર કરવું હોય તો આ ઉપાય શું છે? આ બ્રહ્મ વિદ્યા છે. અને એટલા માટે ઉપનિષદ જે છે, ઈશાવાસ્ય ઉપનિષદનો આપણે આરંભ કરી રહ્યા છે. એ બ્રહ્મ વિદ્યા છે, જ્ઞાન છે, પ્રમાણ છે, શબ્દાત્મક છે, પૂર્ણનું જ્ઞાન છે. જેના જ્ઞાન પછી અહીંયા આવશે જ આ બધી ચર્ચા, એ બધા મંત્રો છે. તત્ર ક મોહ ક શોક એકત્વમનુ પશ્યત. જેણે આ એક અદ્વિતીય પૂર્ણ પરમાત્માને જાણી લીધું પછી એને માટે શોક કેવો, એને માટે મોહ કેવો, એટલે કે એની સંસારની નિવૃત્તિ અવશ્ય થાય છે. એનો અર્થ શું થયો? પૂર્ણના જ્ઞાન વિના સંસારની નિવૃત્તિ થતી નથી. આગળ આપણે આવતીકાલ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.